બીજા લોકો પ્રશ્ન એવો છે, બીજા લોકો છે કોઈ કોણ ફિલોસોફર છે આ શાસ્ત્ર? હા, એક્ઝિસ્ટેન્શિયાલિસ્ટ ને નવી ફિલોસોફી. એટલે બીજા લોકો છે, બીજા કોઈ છે ઈ નર્ક છે એમ કહેવા માંગે છે. અને ઓશો એમ કીધું કે બીજા પ્રાણની જે દ્રષ્ટિ છે ઈ હેલ છે. બીજા પ્રાણની અધરનેસ ની જે બીજા છે એવી જે દ્રષ્ટિ છે એ નર્ક છે. એટલે એમ પૂછવા માંગે છે કે અધર શું છે? અધર આપણે અધરની તપાસ કરવા માટે આપણી આગળ 3 મુદ્દા છે. અધરને તપાસ કરવા માટે આપણી આગળ વૈશ્વિક રીતે 3 મુદ્દાઓ છે. એક હું નો મુદ્દો છે, એક હું, અને હું જે જોઉં છું એક વિશ્વ છે. એક હું છું, એક વિશ્વ છે, અને આ વિશ્વને બનાવનારની એક કલ્પના થાય છે. એટલે 3 મુદ્દા મારી આગળ છે. એક હું છું, એક વિરાટ વિશ્વ છે, અને વિરાટ વિશ્વને બનાવનાર હું નથી, એટલે કોક છે. એટલે 3 વસ્તુ છે કે હું છે, એક પરમાત્મા છે, અને એક જગત છે. અને આ 3 વસ્તુને જો કોઈ સમજી લે તો એમ કે અધરનેસ છે, અધર એટલે બીજાપણું છે એ હટી જાય. હવે બીજાપણાને આપણે પેલા વાત કરતા પેલા આપણા જીવનની અંદર અધરનેસ છે એનો શું ઉપયોગ છે? પેલા આપણે સમાજની અંદર જે જીવી છે એની અંદર આપણે સતત રીતે વિચાર કરી છે બીજા લોકોને કેમ લાગશે, બીજા લોકોને કેમ લાગશે, બીજા લોકોને. આપણું સતત રીતે જે જીવન છે એ બીજાના રેફરન્સથી છે. અને પાછા બીજા લોકોનો સેન્સ એવો છે કે તમે છો, મારા વિશે વિચાર કરો છો કે આ શું વિચાર કરશે, અને હું તમારા વિશે વિચાર કરું છું કે એ શું વિચાર કરશે. એટલે બેયની પોઝિશન કેવી છે કે 2 જણા એકબીજાથી ડરે છે, 2 જણા એકબીજાથી ડરે છે. એટલે હવે તમે વિચાર કરો કે આપણે નિરંતર રીતે ભગવાન રાજી રહેશે એનો સેન્સ નથી, અંદરનો અંતર્યામી રાજી રહેશે એનો સેન્સ નથી, હું કેવી રીતે રાજી રહીશ એનો સેન્સ નથી, પણ બીજા લોકોને કેમ લાગશે. એટલે બીજાપણું છે એ દ્વૈત છે. એટલે હવે આ બીજાપણાને સમજવા માટે આપણે બીજાપણું જે છે એ શું છે, હું સિવાય. એક મુદ્દો એવો છે કે હું તમને તું કહું છું, તમે કહું છું, તમે તમને હું કહો છો, હું મને હું કહું છું, અને તમે મને તમે કહો છો. આ એક મુદ્દો એવો છે કે એની અંદર બધા લોકો પોતાની જાતને હું કહે છે, ને આપણે જયારે વ્યવહારનો વખત આવે છે ત્યારે આપણે એને તું કહીશું. તો એ તું છે એ હું છે કે હું છે એ તું છે? શું છે એ શું? બધા પોતાની જાતને તો હું કહે છે, ને આપણે પાછી જયારે વ્યવહાર કરી ત્યારે એને તું કહીશ. એટલે એમાં એક દ્રષ્ટાંત છે કે કોક એક સંત થઈ ગયા જૂના જમાનાની અંદર, અને જૂના જમાનાની અંદર સંત થઈ ગયા, એને શિષ્યને બોધ તો આપ્યો કે આ બધું ભગવાન છે. પછી અમુક વર્ષ પછી ગુરુજી એને તપાસ કરવા આવે છે કે ખરેખર આનું જ્ઞાન પાકું થયું કે નથી પાકું થયું. એટલે એ વખતે બહારની સાઈડમાંથી કોઈ આપણે શું કહેવાય લગ્ન થતા હોય ને ના રાજાની સવારી આવતી હતી. તો રાજાની જે સવારી આવતી હતી એટલે આ જે ગુરુ છે ને આમ જુદા વેશમાં ને શિષ્યને પૂછે છે કે આ શું છે? કે રાજાની સવારી. એટલે કે કોણ રાજા છે? એ કે ઉપર બેઠો એ રાજા, અને કે નીચે જે છે એ કે હાથી. એટલે કે તું મને આમ બરાબર સમજાતું નથી, તું મને આપણે કરીને બતાવી. એટલે એના ઉપર બેઠા એ કે તમે જે છો એ રાજા છો, અને હું છું એ હાથી છું. પછી કે તું મને તમે કયો છો તો એ તો હું છું, અને તું હું છો, તો આમાં તું ક્યાંથી આવ્યું? એટલે એને સ્ટ્રાઇક થયું, એને પોતાને સ્ટ્રાઇક થયું કે આ ગુરુ જ હોવા જોઈએ, અને એને બોધ આપે. કહેવાનું જે સંદર્ભ છે કે અધરનેસ છે, બીજાપણું છે એ નર કેટલા માટે છે કે બીજાપણું જયારે હોય આપણને જયારે બીજા કોઈ લાગે અને હું લાગે, પેલો તો બીજાપણાને લાગવા માટે પહેલી વસ્તુ હું પણ લાગવું પડે તો બીજાપણું લાગે. અહંકાર હોય તો બીજા લાગે,
અને અહંકાર હોય એટલે દ્વૈત થાય, અહંકાર હોય એટલે રાગ થાય, અહંકાર હોય એટલે દ્વેષ થાય, અહંકાર હોય તો લોભ થાય, ઘૃણા થાય, હિંસા થાય, શોષણખોરી થાય, સુખ પોતાના સુખની ઝંખના થાય. તો ઈ બધી વસ્તુ જે હું માંથી નીકળે છે. એટલે આનો મુદ્દો આ મુદ્દો જે છે એ કયો મુદ્દો છે કે આપણે બીજા જે માની છીએ એ જો હું પણ મટી જાય તો આ તું પણ મટી જાય એમ છે. એટલે હવે આપણે તું પણ ઉપરથી હું પણ ઉપર આપણે આવી જાય કે આ હું છે શું, આ હું છે એ શું છે. શું કરશું તપાસમાં? હું પણ શું છે? માનો કે આ શરીરનું યંત્ર હાલે છે, આ શરીર હાડમાંસ ચામડાનું શરીર હાલે છે અને એ રિયલ લાગે છે, તો એ હાલી હગે ખરું? એટલે અત્યારે તો ના પાડવી અઘરી પડશે, પણ ખરેખર હાલી હગે. અને હાલી હકતું હોય તો મૃત્યુ પછી હાલી શકવું જોઈએ. મૃત્યુ થઈ ગયા પછી હાલી શકવું જોઈએ. તો એ હાલવાની પ્રોસેસ છે એ કઈ એનર્જીથી થાય છે? આ તો મરેલી વસ્તુ છે. અત્યારે ભલે આ જીવતી લાગતી હોય પણ આ મરેલી જ છે, મૃત જ છે, એવું આપણને લાગે. હોનું જે નિર્માણ થાય છે, હોનું જે નિર્માણ થાય છે એ કેવી રીતે થાય છે? માનો કે એક બાળક જન્મે છે તો એની અંદર તો એમ્પ્ટીનેસ છે, કાંઈ નથી અત્યારે. તો આ એમ્પ્ટીનેસ છે એને એમ્પ્ટીનેસ ની અંદર એવું શું હતું? એનું અસ્તિત્વ તો હતું કે નહોતું? બાળક હતો, એનું અસ્તિત્વ હતું કે નહોતું? તો બાળકનું તો અસ્તિત્વ હતું, એના ઉપર જે હતું એ હતું, પણ એના ઉપર થોપવામાં આવ્યું નામ, રૂપ, ગુણ, પછી આ સમાજના મા બાપ, સંબંધીઓ, સગા સંબંધીઓ, એ બધા નામકરણ કરવામાં આવ્યું. તો ખરેખર એનું હોવું છે એ પછી લાદવામાં આવ્યું ઈ કે પેલું હતું ઈ એનું હતું? શું છે? પછી આવ્યો અહંકાર આવ્યો. પેલા તો એ પોતે બીંગ હતો, પછી અહંકાર આવ્યો. બરાબર. તો આ બીંગ શું છે એ વિચારવું પડશે. બીંગ શું? જીવંત તત્વ જે છે, જીવંત શક્તિ એટલે જીવંતતા એવી વસ્તુ છે કે જીવંતતા આપણને લાગે છે, કોઈ પણ વસ્તુની લાગે છે, વ્યક્તિની લાગે છે, અને ઈ વસ્તુ પછી પરિવર્તન પામીને નષ્ટ થઈ જાય છે. એટલે જીવંતતા એની વ્યાખ્યામાં નહીં આવે. જીવંતતા છે એ પરિવર્તનને પામે છે, જન્મે છે, વિકાસ પામે છે, મરણ પામે છે, અદ્રશ્ય થઈ જાય છે. આકૃતિના રૂપમાં જે હતી એ અદ્રશ્ય થઈ જાય છે. એટલે ખાલી જીવંતતા કાફી નથી. આમ બિંગમાં આપણે શું લેશું? છે પણ એટલે છે પણ દરેક વસ્તુની અંદર પેલો ગુણધર્મ હોવાનો હોય કે એટલે હોવાપણામાં બધા સમજે છે હોવાપણું શું છે. બધા લોકો કઈક ને કઈક રીતે હોવાપણું, પણ બધાનું હોવાપણું બધું કઈ શરીર રૂપે, મન રૂપે, બુદ્ધિ રૂપે કે અહંકાર રૂપે અત્યારે હોવાપણું છે. અત્યારે હોવાપણું બીજા કોઈ રૂપે નથી. આપણે નામ રૂપે કઈ યાદ કરી, એના અહંકારને કઈ ચોટ કરી તો એનું ઈ હોવાપણું લાગે. તો હોવાપણું શું છે? જેનો સ્વભાવ છે એ કોનો છે? જેનો સ્વભાવ, ભાનનો સ્વભાવ, જ્ઞાન થાય એવો સ્વભાવ, આનંદનો સ્વભાવ છે કોનો? શરીરનો છે, આ બોડીનો છે. છે સ્વભાવ કોનો છે? ભાન સ્વભાવ કોનો છે? આનંદ સ્વભાવ. એટલે એ કેવી રીતે કહીએ કે આત્મતત્વનો જ છે, કોઈ બીજાનો નથી? શાશ્વત છે, અનુભવ નથી, શાશ્વત છે.
એટલે અનુભવ નથી તો આપણે અનુભવ કરવા માટે શું કરશું? મને કે અનુભવ કરવા માટે માની લેશું તો આપણી યાત્રા નહીં થાય. માનો કે આપણે ધીરે ધીરે આપણે છેપણામાં જાય. માનો કે આપણે ધીરે ધીરે છેપણું થોડુંક અઘરું હોય તો છેપણાને આપણે ધીરે ધીરે હડી. છેપણા માટે પેલું તો છેપણું આપણે કઈ કહેવાય? માનો કે અત્યારે વ્યક્તિઓ છે તો વ્યક્તિઓ છે એમ કીધું આપણે અત્યારે. તો એ વ્યક્તિઓ છે એ કેવી રીતે કીધું આપણે? ક્યાં ઇન્દ્રિયોથી કીધું આપણે? આ બધી વ્યક્તિઓ છે, વસ્તુઓ છે, એમ આપણે કઈ ઇન્દ્રિયોથી કીધું? એટલે છેપણું તો પ્રતીતિમાં આવ્યું આપણને. છેપણું પ્રતીતિમાં આવ્યું તો એ છેપણું આપણે એ છેપણું જે સિદ્ધ થયું કોના દ્વારા સિદ્ધ થયું? છેપણું મેમરી દ્વારા થાય. મનની ઇન્દ્રિયો દ્વારા. મનની ઇન્દ્રિયો દ્વારા કાર વ્યક્તિ છે. એટલે આપણે ક્રમપૂર્વક જાય. છે કેવા વાળું પેલું તત્વ આંખ છે. છે કેવા વાળું પેલું જે તત્વ છે એ આંખ છે. આંખ ન હોય તો એ છે એમ આકૃતિના રૂપમાં છે એમ ના કહી શકે. તો હવે આંખ છે એ છે કારણ કે જે ધારણ કરે એનું અસ્તિત્વ હોય, જેમાં ધારણ થાય છે એનું અસ્તિત્વ છે. હવે આંખ છે એને તો એટલું કર્યું કે આ કેમેરા જેવું કામ કરે છે. આ કેમેરો અત્યારે કેવું કામ કરે છે? કેમેરાને આપણે કઈ ચેતન કેતન નથી. એ લેન્સ છે. અહીં લેન્સ છે તો આ લેન્સ ની અંદર પ્રતિબિંબ પડ્યું અને પાછળ જ્ઞાનતંતુ હતા તો જ્ઞાનતંતુનું છેપણું છે. જ્ઞાનતંતુ ન હોય તો કઈ ખબર ન પડે. તો હવે છેપણું છે. હવે ધારણ કરે છે એ જ્ઞાનતંતુ એને ધારણ કરે છે. જે ધારણ કરે એ મોટો એ વ્યાપક. હવે ઈ છેપણું છે એ જ્ઞાનતંતુ એ તો કોકને પાસ કરી દીધું, બ્રેઇન સેલ ને પાસ કરી દીધું અને બ્રેઇન સેલ ની અંદર રેકોર્ડિંગ થઈ ગયું. તો હોવાપણું છે એ બ્રેઇન સેલ નું છે પણ આપણે ગોતી છીએ છે અને છે એટલે આપણે અધરનેસ ને ટાળવા માંગી છીએ. આ જે બીજાપણું જે આપણને લાગે છે એને આપણે સમજવું છે. તો બીજાપણાને સમજવું છે તો આ બ્રેઇન સેલ આગળ આવી ગયું, રેકોર્ડ થઈ ગયું, એના પોતાના ફોર્મમાં રેકોર્ડ થઈ ગયું ને એની પછી આપણે આપણી ભાષામાં એનું નામકરણ કરી દીધું. બ્રેઇને એની ભાષામાં લીધું, આપણે આપણી ભાષામાં લીધું. બ્રેઇન સેલ છે એને આપણી ભાષાની ખબર નથી, એની પોતાની ભાષામાં. જેમાં કોમ્પ્યુટરને પોતાની લેંગ્વેજ છે 0101 જે લેંગ્વેજ છે એ પ્રમાણે એને પોતાની લેંગ્વેજમાં બુદ્ધિએ ગોઠવી દીધું અને આપણે એને શબ્દની ભાષામાં, વિચારની ભાષામાં એને ગોઠવી દીધું. તો આ શબ્દ અને વિચારની ભાષામાં આપણે ગોઠવી દીધું. ઈ ધારણ કરે છે. શબ્દ અને વિચાર છે એ ધારણ કરે છે. શબ્દ અને વિચાર શું છે? આનો કે વિચાર છે એ છે શું? વિચારનું અસ્તિત્વ સ્વયંથી છે. વિચાર જે છે એ સ્વયંથી છે. આ વિચાર, આ બુદ્ધિ એ બધાને ધારણ કર્યા છે. હવે આપણે એમ પૂછીએ છીએ કે આ જે વિચાર છે એ પોતે ધારણ કરી શકે, વિચાર પોતે ધારણ કરી શકે એટલી ક્ષમતા છે કે એની પાછળ કોઈ બીજું તત્વ છે? એટલે આની અંદર મનન જોશે. આની અંદર હાય નથી કરવાની. આની અંદર કોઈ મનન નો પ્રકાર જોશે, પ્રેમ જોશે. તો આ બુદ્ધિ પછી શું કરશું આપણે? પછી ક્યાં ઉભા રહેશું આપણે? વિચારની જગ્યાએ આપણે વિચાર છે એ આખા, જો વિચાર છે આખા વિરાટ વિશ્વ, જે સ્થૂલ આખું વિરાટ વિશ્વ છે એને ધારણ કરે છે આંખ. આંખને ધારણ કરે છે જ્ઞાનતંતુ અને જ્ઞાનતંતુને ધારણ કરે છે બુદ્ધિ. એટલે બધાને ધારણ કરનારી છે એ બુદ્ધિ છે. હવે બુદ્ધિ છે એ ધારણ કરી શકે કે એના પાછળ હજી કોક છે? આપણે પૂછીએ. ચિત્ત. એ ચિત્ત નો પ્રકાર આપણને બતાવશો? ચિત્ત શું છે? બાળક જન્મે તો એમાં ચિત્ત જ હોય ખાલી. એટલે ચિત્ત, હવે આપણે ચિત્ત શબ્દને સમજવા માટે ચિત્ત ક્યાં મેટર નું બનેલું છે? એનું મેટર કયું છે? ચિત્તનું મેટર સત્વગુણ નું મેટર. પણ એટલે એની અંદર સત્વગુણ તમે કીધું એટલે એનો અર્થ એમ છે એમાં રજોગુણ હશે ને એમાં તમોગુણ હશે. એટલું તો નક્કી ને. ભલે સત્વગુણ હોય પણ સત્વગુણ એકલો ગુણ ન હોય, ગુણ તો 3 હોય. તો સત્વ, રજસ અને તમસના ગુણ વાળું ચિત્ત છે. એટલે આ બધાને ધારણ કરવા વાળી આ પ્રકૃતિ, બુદ્ધિને પણ ધારણ કરવા વાળી
આ પ્રકૃતિ છે સત્વ, રજસ અને તમસ વાળી પ્રકૃતિ. હવે આ ચિત્તમાં જેમાં પ્રતિબિંબ પડે છે એને ધારણ કરનારું કોણ? આ ચિત્તને ધારણ કોણ કરે? એ સત્વ, રજસ, તમસ નું બનેલું છે. હવે એને કોણ ધારણ કરે? આ બધી જેને ખબર પડે છે. એમ કે છે કે ચિત્તની અંદર તરંગો ઉઠે અને તરંગો ઉઠે એની કોકને ખબર પડે છે. આ તરંગો ઉઠે એની જેને ખબર પડે છે ઈ છે આપણે એને આત્મ તત્વ કહી, પરમ તત્વ કહી, શાંતિનું તત્વ કહી, આનંદનું તત્વ કહી. તો હવે આ છે ઈ છે. આપણને છે શું દેખાય છે? આપણને છે જે દેખાતું હતું એ આ દેખાતું હતું. છે જે દેખાતું હતું એ સામે જે દેખાતું હતું ઈ, પણ આપણે તેના મૂળ ઓરિજિનલ એટલે આ છે તત્વ છે એ કયું જ છે? તો કે કોન્શિયસનેસ, ભાનનું તત્વ છે. એટલે ફરીથી આપણે હવે આટલું આપણે વિચાર કર્યો એ તમને બરાબર સમજાય છે બધાને? બુદ્ધિ સમજાય છે. બુદ્ધિ પછી નથી સમજાય. એટલે બુદ્ધિ પછી સત્વ, રજસ ને તમસ થી એમ એટલે એનું કોઈ ક્લેરિટી એટલે સત્વ, રજસ ની ક્લેરિટી ન થતી હોય તો એને અરીસો સમજો, ચિત્ત ને અરીસો સમજો. અરીસો જેમ એક માટી હોય તો માટીની અંદર પ્રતિબિંબ ન પડે. એક ઢેફું હોય, એક પથ્થર હોય તો એની અંદર પ્રતિબિંબ ન પડે. પ્રતિબિંબ કોની અંદર પડે? તો એ કે માટીનું જે શુદ્ધ કરેલું જે તત્વ અરીસો છે એની અંદર પ્રતિબિંબ પડે. એમ સત્વગુણ વાળી જે પ્રકૃતિ છે એની અંદર પ્રતિબિંબ પડે, પણ તમોગુણ ને રજોગુણ વાળું હોય એની અંદર પ્રતિબિંબ ન પડે. તો એ પ્રતિબિંબ પડે છે એ શુદ્ધ સત્વગુણ છે, એને આપણે ચિત્ત કહીએ. અને આ ચિત્તની અંદર કોન્શિયસનેસ છે એનું પ્રતિબિંબ પડે છે. હવે સમજાતું હોય તો કે હજી એમાં કઈ ન સમજાતું હોય તો પણ એટલે બહારના જે બધે પ્રતિબિંબ પડે છે એ શુદ્ધ સત્વગુણ વાળા ચિત્ત, એના માટે તો શુદ્ધ સત્વગુણ વાળું ચિત્ત જરૂર નહીં ને. બહારના પ્રતિબિંબો જે એટલે પ્રતિબિંબો જે ઝીલે છે એ છે, પછી એ ઝીલા પછી આ જે ધારણ કરનારું એ તત્વ છે ચિત્ત તત્વ. પણ હવે ચિત્ત તત્વ પછી આ જે ચિત્ત તત્વની અંદર રહેનારો છે એ ચિત્તના આધારને ન ગોતી શકે અને ચિત્તને જે દેખાય છે એની સાથે તાદાત્મ્ય કરે એ એનું અજ્ઞાન છે. પણ ચિત્ત પોતે તો ખાલી ધારણ કરે છે, ફક્ત ધારણ કરવાની પ્રક્રિયા કર્યા રાખે, સતત નિરંતર રીતે કોઈ ને કોઈ પ્રકારનો ઇમ્પ્રેશન છે એ ધારણ કર્યા રાખે. એટલે એમ કે નિર્જીવ જે વસ્તુ કઈ આપણે એમાં ચિત્ત નથી અને સજીવમાં ચિત્ત છે. એટલે સજીવની અંદર બધું ઈ એક જ સ્વરૂપનું ચિત્ત, પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય એનું ચિત્તનું સ્વરૂપ સરખું હોય. ચિત્તનું સ્વરૂપ સરખું. ભાનનું સ્વરૂપ એ બધાની અંદર એક નાનું જીવડું હોય એની અંદર ને જે ભાન તત્વ છે અને આપણું ભાન તત્વ છે એમાં સહેજે ફરક નહીં. નાનકડું જીવડું હોય, ગાય હોય, ગમે તે કૂતરો હોય, એની અંદર જે ભાન છે, ખબર પડે છે, કઈક પ્રકારની ખબર પડે, એ ખબર પડવાનું તત્વ તો આત્મ તત્વ છે. એટલે જળ વસ્તુ છે એમાં સત તત્વ છે. જળ વસ્તુ છે, માનો કે જળ વસ્તુ છે એની અંદર પ્રતિબિંબ ઝીલવાની ક્ષમતા નથી, પણ એની અંદર સત તત્વ તો છે. પછી સત તત્વમાંથી ભાન તત્વનો વિકાસ છે એ 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી, એ ભાન તત્વનો વિકાસ છે. અને પછી માનવની અંદર આનંદનો વિકાસ છે. માનવની અંદર આનંદનો વિકાસ છે. એટલે સત તત્વ તો બધામાં હોય, ગમે તે હોય, XYZ હોય તો એની અંદર સત તત્વ હોય, પણ સત તત્વ હોય પણ એની અંદર ચિત્ત ને આનંદ તત્વ વિશેષ રૂપે ન હોય. એટલે આ પ્રતિબિંબ પાડે છે એને આપણે ચિત્ત કહીએ. બરાબર સમજાય? હવે આ ભાનનું જે તત્વ આપણે કીધું એ તમારા ભાનનું તત્વ અને મારા ભાનનું તત્વ છે એ અલગ હોય. તમને તમારી અંદર ભાન કરે છે ઈ અને મારી અંદર ભાન કરે છે એ બે અલગ અલગ હોય છે. આમ એક હોય પણ વિશ્લેષણના સ્વરૂપમાં આવે ને ત્યારે અલગ થઈ જાય. એટલે આપણે એને સમજવા માટે એવું કરી કે સામે અરીસો છે, આ અરીસો છે, આમે મોટો બધો અરીસો છે. આ મોટા બધા અરીસાની અંદર હું એક છું, અરીસો એક છે. હવે અરીસાની અંદર એવું થયું કે કઈક એવું થયું, બોલ લાગી ગયો અને અરીસાની અંદર એવો જોરથી લાગ્યો ને વચ્ચે વચ્ચે ગોળ ગોળ ટુકડા થઈ ગયા.
હવે ગોળ ગોળ ટુકડાની અંદર હું એક હતો, એની અંદર આ ટુકડા થયા, એની અંદર પ્રતિબિંબ છે એ અનંત દેખાણ. તો એનો અર્થ એમ તો હું તો અનંત નથી ને. એમાં ચેતન જે તત્વ છે, સચ્ચિદ આનંદનું જે તત્વ છે ઈ એક છે, એનું જે પ્રતિબિંબ માયામાં પડે છે ઈ એક છે. હવે આ માયાની અંદર અનાદિકાળના જુદા જુદા પ્રકારના જીવાત્માઓ છે જે ચિત્તને ધરાવે છે. એટલે પરમાત્માએ સંકલ્પ કર્યો, અને સંકલ્પનો અર્થ એવો જ છે, સંકલ્પ એ સેન્સથી છે કે આપણા કર્મનો જયારે માનો કે રાત થાય એટલે આપણા કર્મનો પરિપાક પૂરો થાય અને આપણે સુઈ જાય એટલે બધું લય થઈ જાય. એવી રીતે આ મૃત્યુ છે અને આ પ્રકૃતિનો લય છે. એની અંદર શું થાય કે થોડા સમયને માટે પ્રકૃતિ લય થઈ ગઈ. પ્રકૃતિ લય થઈ ગઈ અને એનો ઉદયનો કાળ આવ્યો ત્યારે પરમાત્માને આપોઆપ જેમ કલ્પ વૃક્ષ હોય એમ એની અંદર તમે જે વિચાર કરો એ પ્રમાણે થાય. એમ આ જે પરમાત્મા છે, અસ્તિત્વ છે, એ કલ્પવૃક્ષ છે. અને જયારે પ્રલયનો કાળ પૂરો થાય એટલે એની અંદર સ્વાભાવિક રીતે એવું થાય, એકોહમ ભવિષ્યામ, હું એક છું અને અનંત થાવ. હવે હું એક છું અનંત થાવ એટલે કેમ થયું? ઓલા કાચની અંદર ટુકડા નાના નાના થઈ ગયા ને, એટલે નાના નાના ટુકડા એટલે અનાદિકાળનો જે જીવાત્મા છે, જે ચિત્તને લઈને આવ્યો છે, એ ચિત્તનું એના ચિત્તની અંદર અનંત અનંત પ્રકારના છે એક જ, પણ ઓલા અરીસા છે એ અનંત થઈ ગયા. તો એ અરીસાની અંદર અનંત પડે એટલે આપણને એમ લાગે કે આ બધા જુદા જુદા છે. તમારી અંદર સંસ્કારનું માળખું અલગ છે, બધાના સંસ્કારનું માળખું સંપૂર્ણ અલગ છે, પણ સંસ્કારને જે પ્રકાશે છે એક જ વસ્તુ છે, બે નથી. એ બે નથી. એ સમજાય ખરું? આત્મ તત્વ બે નથી. આમ દ્રષ્ટાંત આપીને એટલે એક વસ્તુ એમ છે કે દ્રષ્ટા છે એ દ્રશ્ય થાય ખરું? દ્રષ્ટા છે એ દ્રશ્ય થાય? આ અઘરું તો નથી લાગતું? દ્રષ્ટા દ્રશ્ય થાય કોઈ? તો એ દ્રષ્ટા મટી જાય. દ્રષ્ટા મટી જાય. અચ્છા, એટલે એનો અર્થ એમ છે દ્રષ્ટા છે એ દ્રશ્ય કોઈ દી ના થાય. અને બીજું એટલે એનો બીજો અર્થ એવો થયો કે જે દ્રશ્ય વસ્તુ હોય એ ટુકડા વાળી હોય, અલ્પ હોય. દ્રશ્ય જે વસ્તુ, માનો હું અત્યારે છું તો સુરતમાં તો નથી ને, તો હું અલ્પ થઈ ગયો. એટલે જે દ્રશ્ય કોઈ પણ વસ્તુ હોય, દ્રશ્ય એ દ્રશ્ય છે એ અલ્પ હોય, પરિવર્તનશીલ હોય, નશ્વર હોય, એક સમય દેખાય એક સમય ન દેખાય. તો હવે તમે વિચાર કરો, એક દ્રષ્ટા છે એ દ્રશ્ય થતો નથી, અને બાકી દ્રશ્ય છે એ બધું અલ્પ છે. આટલા બે વસ્તુ આપણે જાણી. દ્રશ્ય છે એ નિરંતર પરિવર્તનશીલ છે, અને એ પેલા ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય, પ્રલય થાય ને એનો નાશ થાય, એ દેખાતું બંધ થઈ જાય. એટલું આપણે આ બાજુ કર્યું. આ બાજુ દ્રષ્ટા છે એ દ્રશ્ય ન થાય એ કર્યું. હવે તમે આ વિશ્વની અંદર જે દેશ દેખાય છે, બધા દેશો, સ્પેસ દેખાય છે, સુરત છે, બોમ્બે છે, આફ્રિકા છે, આ બધા દેશો છે, દેશ છે, અને એક કાળ છે, અને એક વસ્તુ છે. ત્રણ વસ્તુ આપણા હાથમાં આવે છે. જીવનની અંદર દ્રષ્ટિ કરી તો વસ્તુ હાથમાં આવે છે, એક સમય છે એ હાથમાં આવે છે, અને આ બધું સમયને, આ બધાને કાળને રહેવા માટેની સ્પેસ જોઈ છે. ત્રણ વસ્તુ આપણને જોવા મળે છે. તો હવે દેશ, કાળ અને વસ્તુ. હવે દેશનું અસ્તિત્વ કેવી રીતે આવે? દેશ છે એ અસ્તિત્વમાં કેવી રીતે આવે? સ્પેસ છે એમ કોણ કે? સ્પેસ છે એમ કોણ કે? માનો કે આકાશ તો નિર્જીવ છે, પણ સ્પેસ છે એવું કોણ કે? વસ્તુ છે એવું કોણ કે? અને સમય છે એવું કોણ કે? તો ઈ છે એ દ્રષ્ટા કે. તો હવે તમે બરાબર સમજજો. દ્રષ્ટા છે એને લીધે દેશનું અસ્તિત્વ છે, દ્રષ્ટા છે એને લીધે કાળનું અસ્તિત્વ છે, અને દ્રષ્ટા છે એટલે વસ્તુનું અસ્તિત્વ છે. તો એનો અર્થ એવો થયો કે સર્વ વસ્તુરૂપ, સર્વ દેશરૂપ અને સર્વ કાળરૂપ. જેટલા કાળ દેખાય, જેટલી સ્પેસ દેખાય, એ બધાનો આધાર એ છે. એટલે સર્વ દેશ, સર્વ કાળ, સર્વ વસ્તુ, એટલે એનો અર્થ ઈ થયો વ્યાપક થયું. એ થયું કેવું? વ્યાપક. આ થોડું ચિંતન કરવું પડશે આનું તમારે પછી. એટલે આ વ્યાપક હોય તો હવે તમારામાં હોય, મારામાં હોય, એ જુદું કેવી રીતે હોય? હવે એ વ્યાપક, દ્રષ્ટા તો વ્યાપક છે, તમારો દ્રષ્ટા વ્યાપક છે, મારો દ્રષ્ટા વ્યાપક છે.
અલ્પ તો છે ને. એનું દ્રષ્ટાંત, એનો આપણ માનો કે તમને નથી સમજાતું, આપણને એમ લાગે કે હજી બરાબર રીતે નથી સમજાતું. એક ઘડો હોય, ઘડાની અંદર પાણી હોય, પાણીની અંદર આકાશનું પ્રતિબિંબ પડતું હોય, પાણીની અંદર આકાશનું પ્રતિબિંબ પડતું હોય. હવે જો 50 ઘડા હોય, 100 ઘડા હોય, તો પ્રતિબિંબ આકાશનું પડે. હવે દરેક ઘડો એમ કે અમારું આકાશ જુદું છે, ઓલો એમ કે અમારું આકાશ જુદું છે, ઓલો કે અમારું આકાશ જુદું છે. એમ હોય ખરું? આકાશ તો એક જ વ્યાપક જે તત્વ છે. એમ આપણા શરીર છે એ ઘડો છે. દ્રષ્ટાંત તમને બરાબર સમજે એટલા માટે. આપણી અંદર સૂક્ષ્મ શરીર છે એ જલ છે, અને આ જલની અંદર આત્મતત્વનું પ્રતિબિંબ પડે છે. આત્મતત્વનું પ્રતિબિંબ પડે છે. હવે બધાની અંદર એ જ આત્મતત્વનું કોન્શિયસનેસનું પ્રતિબિંબ પડે છે. હવે આપણને સંસ્કાર દ્વારા, અજ્ઞાન દ્વારા એવું લાગે છે આ બીજી વસ્તુ છે, આ બીજી વસ્તુ છે, આ બીજો છે, આ બીજો છે, બીજો છે. એ બીજો છે એનું કારણ આપણને શું કારણ લાગે છે? સ્વને ભૂલી જાય છે. અને સ્વને આપણે ભૂલી ગયા એટલે એક હું લાગે ને એક તું લાગે ને આ હું ને મારાપણું જે છે એનું અસ્તિત્વ આવે. એટલે હું ને મારાપણનું અસ્તિત્વ આવે છે શેમાંથી? તો એ કે સ્વના અજ્ઞાનમાંથી આવે. સ્વની અભાન છે, અજ્ઞાન છે, એમાંથી આવે છે. એટલે સ્વના અભાનમાંથી આવે છે. હવે સ્વનું જ્ઞાન જો આપણે પ્રાપ્ત કરી લે તો આ અધરનેસ, બીજાપણું જે છે એ નષ્ટ થઈ જાય. પછી તમે દરેક વસ્તુની અંદર એ વસ્તુને તમે જોઈ શકશો. જો આપણી અંદર જોરદાર પ્રકારનો પ્રેમ હોય ને, તો મેં તમને આ સત બતાવ્યું, બૌદ્ધિક રીતે બતાવ્યું તમને, પણ એ તમે પ્રેક્ટિકલ કરી, તમે મનન કરી, તમે એવો પ્રેમ પ્રગટ કરી અને તમે એનો સાક્ષાત્કાર કરો. અને સાક્ષાત્કાર દ્વારા તમને એમની પ્રતીતિ થશે કે આ હોવાપણું તત્વ એક જ છે. આ હોવાપણું છે એ પડદા રૂપે છે અને પ્રકાશક રૂપે છે. આ હોવાપણું કેવું છે? માનો કે સામે કોઈ પદાર્થ છે, સામે આકાશ છે, તો આકાશનો પડદો કોણ બને? આકાશ છે, વાયુ છે, તેજ છે, જલ છે, એનો પડદો, આધાર કોણ બને? તો કે આધાર છે એ સત છે, અને ભાન છે એને પ્રકાશ કરે છે. તો આ જે વસ્તુ છે એની જો આપણને ખબર પડે ને આ આધાર ઉપર આપણી નજર જાય, તો આધાર ઉપર નજર જાય તો જ્યાં તમે નજર કરો ને આધાર જ દેખાય. તમે એક ઓલું તમે ચિત્ર જોયું હશે, એક ચિત્ર કે એની અંદર એક નાનકડી છોકરી હોય ને એક લેડીઝ હોય. એક જ ચિત્રની અંદર એક એંગલ થી જોવો ને તો એ મોટી સ્ત્રી દેખાય, અને એક એંગલ થી જોવો તો એક નાની છોકરી જેવું દેખાય. હવે છે એક જ વસ્તુ, પણ તમારો એંગલ બદલાય ને. એમ આપણો અંદરનો એંગલ છે એ હુંના રેફરન્સ થી જયારે જોયે છે ત્યારે એને અનંતતા દેખાય છે, અનેકતા દેખાય છે. અને જયારે આધારને જયારે જોયે છે ત્યારે એની એકતા દેખાય. આધાર રૂપે જયારે બધાને જોયે છે, નામરૂપની પાછળ જે સત તત્વ છે એને સૂક્ષ્મ રીતે જયારે જોયે છે ત્યારે એને બધાની અંદર એક તત્વ દેખાય. અને જયારે આધારને ભૂલી જાય છે તો બધાની અંદર અનેકતા દેખાય. એટલે આ અધરનેસ છે એને કાઢવા માટેનો ઉપાય છે આપણા સ્વનું જ્ઞાન, ભાન આપણે કરી, એનો આત્મ સાક્ષાત્કાર કરી તો આપણને આ અધરનેસ છે. અને અધરનેસ છે એ આપણા જીવનની અંદર બીજાપણું જયારે આપણી અંદર હોય એટલે સ્વાર્થ, લોભ, લુચાઈ, કપટ, અંધારું, બધી વસ્તુ, અજ્ઞાન, બધી વસ્તુ આપણી અંદર જેટલા જીવનના ત્રાસો છે બધા ત્રાસો ત્યાં હોય. અધરનેસ જ્યાં હોય, બીજાપણું જ્યાં લગીને હોય ત્યાં લગીને એનો ત્રાસ રહેવાનો. અને આ ત્રાસમાંથી જો આપણે બહાર નીકળવું હોય તો આ તત્વનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું જોઈએ, અને આ તત્વમાં જીવવાનો પ્રયાસ કરવો જોઈએ, એને દ્રષ્ટિમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. તો આપણને એ એક તત્વ દેખાય તો અધરનેસ જાય તો આપણા માટે સ્વર્ગ થઈ જાય. આપણને દુઃખ આપે છે, આપણને ત્રાસ આપે છે, આપણને માન આપે છે, આપણું અપમાન કરે છે, એ બધાની અંદર ઈ તત્વ આપણને દેખાય. અને આ આપણને ખબર નથી. બાકી તમે આમ વિચાર કરો ને, શરીર જળ છે, શરીરની પાછળ જે તરંગો, વિચારના તરંગો ઉઠે છે ઈ જળ છે. એને પ્રકાશ કરવા માટે કોક જોઈએ. કોમ્પ્યુટરની અંદર ડેટા હોય તો ડેટાને જોવા માટે તો કોક જોઈ કે નથી? તો શરીર જળ છે, મન જળ છે, અહંકાર જળ છે, બુદ્ધિ જળ છે. તો હવે છે કોણ? તો એની અંદર છે કોણ? તો કે છે એ આ છે, ભગવાન છે, આત્મા છે. તો આ ભગવાન છે, જે આત્મા છે એ જ છે તો અધરનેસ નથી. આપણી અત્યારે નજર કોની ઉપર છે? આ મન ઉપર નથી. આપણી દ્રષ્ટિ તો શરીર ઉપર ને આકૃતિ ઉપર છે. અને શરીર ને આકૃતિ આપણા હુંના રેફરન્સ થી આપણે વિચાર કરી છે, હારા નરસાજી કરી.
એટલે હવે આ શરીર તો એની સ્વયંથી હાલતું નથી. શરીરને હાલવું હોય તો વિચાર કે જાવું છે, વિચાર કે છે એટલે જાવું છે એટલું નહીં, વિચાર પછી ઈચ્છા થવી જોઈએ, અને ઈચ્છા પછી આપણે અહીંયા આવી છે. તો શરીર છે એ સાધન છે જેને તમે અહીં લઈ આવ્યા, સત્સંગની અંદર લઈ આવ્યા. તો ક્રિયા છે એ આ સ્થૂલ બોડી કરે છે. એટલે સ્થૂલ બોડી છે એ તો જે ઓર્ડર કરો બિચારાને, તમે સત્સંગમાં લઈ જાઓ તોય ભલે, ફિલ્મમાં લઈ જાઓ તોય ભલે, ફરવા લઈ જાઓ તોય ભલે, નૃત્યમાં લઈ જાઓ તોય ભલે, ઈ બિચારો એની રીતે હાલે છે. એટલે આના વિશે આપણે આ સ્થૂળ શરીર વિશે, સૂક્ષ્મ શરીર વિશે, કારણ શરીર વિશે બરાબર રીતે ચિંતન મનન કરીને નિશ્ચય કરવો જોઈએ કે આ ત્રણેયનો પ્રકાશ કરે છે એ એક છે અને એ બધામાં એક છે. એવું જયારે આપણને લાગે ત્યારે અધરનેસ નહીં રહે. હું પણ, એટલે અધરનેસ નો બીજો અર્થ હું પણ છે. હું ન હોય તો તું ન હોય, એટલે હું વયું જાય તો પછી તું નથી. આપણે હું નો સેન્સ શું છે? બધી જે ડેટાઓ આપણી અંદર જે દાખલ થઈ છે એને આપણે હું કહી છે, અને આ ડેટાને જે પ્રકાશ કરે છે એ પરમાત્મા છે. હવે તમારી અંદર જે ડેટાની અંદર પ્રકાશ કરે છે એ પરમાત્મા છે, બધાના અંદર ડેટાની અંદર જે પ્રકાશ કરે છે એ પરમાત્મા. એટલે એ એક જ છે, બધાની અંદર એક જ. અને આપણને ભલે આ ગતિ કરી છે, સત્સંગમાં આવી છે, સારા કર્મ કરી છે, ખરાબ કર્મ કરી છે, આને કોઈ સ્વતંત્રતા નથી. શરીરને સ્વતંત્રતા નથી, એક સેન્સથી, મનને નથી, બુદ્ધિને નથી. એની અંદર કર્મના જે અણુ પરમાણુનો પરિપાક થયો હોય ને, એટલે ભગવાન પોતે જ વર્તી જાય, ભગવાન પોતે જ એવી પ્રેરણા આપી દે. એટલે એ પ્રેરણા પ્રમાણે આ યંત્રો હાલતા હોય. એટલે આ બધાની અંદર ભગવાન જ છે, અને ભગવાનની ઇન્ટેલિજન્સ, પ્રજ્ઞા છે એ જ આપણને વિચાર કરાવે છે. એટલે વિચારે એની સ્વતંત્રતાથી ભગવાન નથી કરાવતો. આપણી અંદર જે પ્રકારના સંસ્કારો હોય છે, જે પ્રકારના કર્મો હોય છે એ પ્રમાણેના વિચારો, ક્રિયાઓ, કર્મો કરાયા. એટલે ભગવાન જ મુખ્ય છે. સારું કરે તોય ભગવાન, ખરાબ કરે તોય ભગવાન. અને આ ભગવાન સારું ખરાબ કરતો નથી, પણ એ સારું ખરાબ આપણને લાગે છે. અને ખરાબ કર્મ દ્વારા કોઈ ખરાબ કર્મ આપણી કરે તો જાગવાની પ્રક્રિયા ફાસ્ટ થાય. સારું કોઈ કરે તો સુવાની પ્રક્રિયા થાય. અને ખરાબ વ્યવહાર, વર્તન, આઘાતો, પ્રત્યાઘાતો જો આપણા જીવનની અંદર પડે તો આપણી અંદર કોઈ ક્રાંતિ થઈ જાય. એટલે ખરાબ વસ્તુ છે, ખોટી વસ્તુ છે, અહંકારને ચોટ કરે એવી વસ્તુ છે, એ આપણા માટે લાભદાયી.